બાજરાના રોટલા ગરમા ગરમ, તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ. આ બાજુ લેવાની હતી. આમ દ્વારકાધીશ બધાને, જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો અત્યારમાં નાઇટ મસ્ત કમ્પ્લીટ થઈને ટિફિન સાથે અત્યારે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર, કેમ કે આજે છે શૂટિંગ અને શૂટિંગ ઉતારવા આવી ગયા છે ને આવું કાંઈક લોકેશન થઈ ગયું અને મસ્ત મજાનું મુહૂર્ત થઈ ગયું છે અને રાહલબેન અહીંયા શેષ ખાય છે. કેવું લાગ્યું બેન? કેવું લાગ્યું? એટલે હા, અને આજે અમારા શૂટિંગમાં નવા મહેમાન આવ્યા છે. કેમ છો? કાંઈ વાંધો નહીં. તો અત્યારે મસ્ત લોકેશન ઉપર પહોંચી ગયા છે ને વિપુલભાઈ કાકા કેમ છો? મજામાં? મહેમાનને લઈ આવ્યા? એકલા આવ્યા છે મહેમાન છે? કાંઈ વાંધો નહીં. તો અત્યારે તો મસ્ત મજાના લોકેશન ઉપર પહોંચી ગયા છે ને ભાઈ. લોકેશન તો છે હિરાણામાં. કાંઈ વાંધો નહીં, તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને બધા જો હવે સીન બેસાડવાની તૈયારી છે ને. આજ જાલુબેન ઢીંગો હારે લાવ્યા છે અને જમવા બેસી ગયા. કા જાલુબેન? હા, મહેમાન કલાકાર આવ્યા છે, બહુ રિઝલ્ટ ખરાબ આવે છે. હા હા, હંસામાં જય શ્રી કૃષ્ણ. વિપુલભાઈ તમારે શેનું શાક છે? આવડે? તમારા ભાભી ન કે બનાવી દે. ચાલો, તારે શેનું શાક ખાવું છે? હે? હા, હાલો હાલો રેડી. હાલો હાલો. રંજામાં ફૂકો તો તમારો દલો મોટો થઈ ગયો. અમારી દલી નાની મારે તમને દેવી, તમારી દલી અમારે લેવી. એક્શન. એમાં તારો હું રાવો જાય છે કોઈ કીલા મોઢે કેમ આમ હાથ રાખ્યો? કોકીલા એમ કરજો. હો, મારે ક્યાં રિએક્શન આપવાનું? આમ આમ ડોકું હલાવવાનું, મોઢું બગાડો રિએક્શન દેવાનું. રેડી? એક્શન. ઈ ભલે ને રગડે એમાં તારો હું રાવો જાય છે કોઈ કીલા. કોકીલા ઘડી ખવા એમ્બ્યુલન્સ આવવાનું. એટલે થઈ ગયું નોકરી યાદ આવી એક્શન. ઈ ભલે ને રગડે એમાં તારો હું રાવો જાય છે કોઈ કીલા. ગરમ પડી જાવ છો. બીજું પડે કોકીલા એમ જોરથી છેલ્લો શબ્દ બોલવાનો. ઈ ભલે ને લ્યો રીટેક લે ફરીથી. ઈ ભલે ને રગડે એમાં તારો હું રાવો જાય છે કોઈ કીલા. હવે રેડી લ્યો. મારે નામ લાગ ન થાવ તો બોલ મારો નામ મારી. અરે મારે હું આ તો ખાલી તમને કહું છું, નકર મારે આવી ક્યાં નવરાય છે પંચાયત કર. વાવાઝોડું આવ્યું ને તો આમ જોવો અમારા ઘરે અમારા ઘરની શું હાલત થઈ ગઈ. બધું રમણ ભમણ કરી નાખ્યું. આમ જો આ બધું પતરા માથે બધું ગોઠવું હતું ને આમ જો બધું નીચે આવી ગયું. આ બધું હતું એ આવી ગયું. અમે બહુ પવન આવ્યો ને એટલે પછી મારા પડખે મારા મામાનું ઘર છે ને ત્યાં આવી ગયા હતા, પણ અહીંથી ત્યાંથી અત્યારે આવ્યા ને આ બધું સાપું બાપુ આમ તો બધું પડી ગયું હતું નીચે. પછી આ સેકલા બિસાને ત્યારે મેં ઢાંકી દીધા. આ ગાડલામાંથી બીજા ગાડલા પડ્યા હતા ને એ પણ લઈ ગયા ને વાસઠ ક્યાં સુધી આવી ગઈ આમ જો શૂટિંગમાં હતા ને એટલે પછી આ સુબીને એવું બધું પડી ગયું હતું આમ જો. અને આમ જો કેટલી બધી ધૂળ આવી ગઈ છે ને આમ જો આ આટલી ધૂળ મશીનમાંથી આવી ગઈ. બધી આ ધૂળ જ છે હો આ બધી. આમ જો જાલુબેનનું ઘર બાર બધું ઉડી ગયું. આમ જો રહોડાની હાલત તો જો કેવી થઈ ગઈ. આમ જો કેવું બધું થઈ ગયું છે.
કહેવાની કે ભગવાનના હાથની વાત છે આ બધી. અને હજી પવન તો ચાલુ જ છે. હજી જો થોડોક હળવો પડ્યો છે અને થોડા સાટાઈ પડે છે. હાલો જોયું જશે આગળ કેમ થાય છે. આ બાજુ લેવાની હતી આમ. આ બાજુ કાંટા જ છે. લાવો કા કયું ડાળખું કેમ પછી હળવું શું પડે ક્યાં હાય જાય. બાજરાના રોટલા ગરમા ગરમ. તમારે કોઈને ખાવા હોય તો આવી જાવ. બાજરાના રોટલા ની રોટલી. બાજરાના રોટલા ન કહેવાય, બા ઘડી રોટલા કહેવાય, તું ઘડી રોટલી કહેવાય. હા એ તો અમે ખાઈ જ લઈશું, પણ જો એનો રોટલો જો જો હમણાં ભાઈ ના રે ના. એ આ જોયું મારી મમ્મી રોટલો બનાવે ને તો આ તાવડી હોય ને એવડો રોટલો બનાવે. એક રોટલો ખાય એ બઠ્ઠો, પણ આ રોટલો આને 2 બનાવવા પડે. લગન છે એના 5 વર્ષ થઈ ગયા તો એ બાજરાના રોટલા નથી આવડ્યા. હા રોજ બપોરે બાજરાના રોટલા જ ખાવાના કમ્પલસરી. હાલો હવે આપણે વ્લોગમાં કહી દીધું છે કમ્પલસરી. વ્લોગમાં મેં કહી દીધું છે કે ભાઈ આપણે બાજરાના રોટલા બપોરે ખાવાના જ. અને હવે ડેઈલી વ્લોગ બનાવવાના છે એટલે હું તમને બપોરે બધાને બતાવીશ કે આ બાજરાના રોટલા છે કે નહીં એમ. ઓકે હાલો ચેલેન્જ લે લિયા હે. કેટલાય દિવસનો વ્લોગ, કેટલાય કટકા મેં ભેગા કરીને આજે એક વ્લોગ બનાવ્યો છે. શૂટિંગનો વ્લોગ, વાવાઝોડાનો વ્લોગ, પછી શૂટિંગમાં કેવી મોજ કરી એ બધાનો વ્લોગ, પછી આજે આ કેવલની કાંઈક રોટલા ઘડતી હતી એ વ્લોગ, બધાય વ્લોગ આજ મેં બનાવ્યા. એટલે મીન્સ કે એક વ્લોગ ભેગો કર્યો. કોના ખબર મને ટાઈમ નથી મળતો કાંઈ ખબર નથી પડતી. આજે તમે સારી કોમેન્ટ કરજો એટલે ડેઈલી વ્લોગ માટે કન્ટિન્યુ અમે બન્યા રહીએ, બરાબર ને? તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. રંભાવો માપમાં રહેજો. આ તમારા બાપનું ઘર નથી, નકર હાલતી ના કરી દઈશ.